આવી છે। બીજી તરફ ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ અમદાવાદમાંથી નકલી દારૂ ઝડપાયો છે। અમદાવાદના કુબેરનગરમાં એક મકાનમાં પોલીસે દરોડા પાડ્યા। નિકોલ પોલીસ એસએમસીની ટીમે દરોડા પાડ્યા। કુબેરનગરમાં આવેલા મકાનમાં દારૂનું વેચાણ થતું હતું। સુનિલ માખીજા અને દિનેશ ચંડાવાલા નકલી દારૂ બનાવતા હતા। ઘરમાં તપાસ કરતા નકલી દારૂ બનાવવાનો સામાન મળ્યો। ઘરમાંથી બોટલ પર લગાવવાના સ્ટીકર પણ મળી આવ્યા। પોલીસે સુનિલની ધરપકડ કરી। દિનેશ ફરાર છે। કુબેરનગરમાં આવેલા મકાનમાં દારૂનું વેચાણ થતું હતું। ઘરમાં તપાસ કરતા નકલી દારૂ બનાવવાનો સામાન મળ્યો। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે રીતે ઘરમાંથી નકલી દારૂ બનાવવાનો સામાન મળી આવ્યો છે, શું કઈ જાણકારી મળી છે વધુ તપાસમાં? મિત્તલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભાવનગરની અંદર જે નકલી દારૂની અંદર મોત થયેલા છે એ પરિવારના સભ્યોના જે આંસુડા સુકાયા પણ નથી અને મૃતકોની રાખ પણ ટાટી નથી થઈ। ત્યાં ફરી એક વખત જે છે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલી એક નકલી દારૂ બનાવતી ફેક્ટરી જે છે ઝડપી પાડવામાં આવેલી છે। આ ફેક્ટરીની વિગતોની વાત કરવામાં આવે તો નિકોલ પોલીસ સ્ટેશનના કુબેરનગરની અંદર ઘરની અંદર નકલી દારૂ બનાવવામાં આવતો હતો, જેમાં બોટલો બહારથી લાવવામાં આવતી હતી, જેમાં સસ્તો દારૂ ભેળવી અને મોંઘી દારૂની બોટલો બનાવી અને બજારમાં વેચવામાં આવતી હતી। આ જે ની અંદર આખો ષડયંત્ર છે નકલી દારૂ બનાવવાનું, એની અંદર એસએમસી ની મોટી સફળતા કહી શકાય અને નિકોલ પોલીસને પણ સાથે જોડવામાં આવી છે આ વખતે। તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે દિનેશના ઘરની અંદર સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે જ તે ડુપ્લિકેટ દારૂની બોટલો મળી આવી હતી અને પોલીસે સુનિલની અત્યારે ધરપકડ કરી લીધી। દિનેશની શોધખોળ શરૂ કરવામાં આવેલી છે। આ આરોપીઓ જે છે ખાલી સ્ટીકરો ક્યાંથી લાવતા હતા, બોટલો ક્યાંથી લાવતા હતા, એની ઉપર કઈ રીતે રેપિંગ કે ફિટ કરવામાં આવતા હતા, તેને લઈને અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। મિત્તલ, જી ઉદય, આભાર માહિતી બદલ।